નમસ્કાર, હું છું વિશ્વાસ ને આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ. આજે વાત એવી કરવી છે કે જે મા બાપ પોતાના સંતાનને જન્મ આપે છે એ જ ઘરમાં માતા પિતા પોતાના સંતાનનું જીવન પણ છીનવી લે છે. તો એ માત્ર એક ગુનો નથી, પરંતુ આખા સમાજને ચેતવણી માટેનો એક કિસ્સો છે કે ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાંથી આવેલી આ એક ઘટના સાંભળીને કોઈ પણનું હૃદય કાપી ઉઠે છે. દારૂની લત, રોજના ઝઘડા અને પરિવારનો વધતો જતો તણાવ અને આખરે એક યુવાનનો કરુણ મોત કે જે યુવાનને રોજ દારૂ પીવાની લત હોય છે. માતા પિતા રોજ એને ટોક કરતા રહે છે કે જો બેટા તું દારૂ પીમાં, દારૂ એ તારો જીવનનો અંત લાવશે. પણ એ યુવાન રોજ બરોજ દારૂની લતે ચડતો જાય છે. માતા પિતા રોજ કહેતા રહે છે, પણ યુવાન સમજતો નથી અને માતા પિતા આખરે એ જ દીકરાને છે તે મોતને ઘાટ ઉતારી દે છે. તો જોઈએ આ અહેવાલ કે શું છે સમગ્ર વિગત. પોલીસે ફરિયાદ મુજબ મૃતક રામભાઈ બાંભવાને દારૂ પીવાની આદત હતી અને આ મુદ્દે પરિવાર સાથે વારંવાર તકરાર થતી હતી. આરોપ છે કે 30 જૂનની રાત્રે ફરી એકવાર દારૂના નશામાં ઘરે પરત ફરતા બાપ દીકરાને ઉગ્ર વચ્ચે ઝઘડો થયો હતો. ફરિયાદ અનુસાર ત્યારબાદ માતાએ એસિડ પીવડાવી અને પિતાએ ગળું દબાવીને હત્યા કરી તેવા આરોપ પણ લાગ્યા. ઘટના બાદ તેને આત્મહત્યા જેવું સ્વરૂપ આપવાનો પ્રયાસ થયો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. પરંતુ સત્યને દફનાવવાનો પ્રયાસ થયો પણ પોસ્ટમોર્ટમે આખી કહાની બદલી નાખી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાનું હોવાનું સામે આવતા સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે. ત્યારબાદ મૃતકની માત્ર 20 વર્ષની પત્નીએ પોતાના જ સાસુ સસરા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ભારતીય ન્યાય સહિત કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ તબક્કે ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ ચાલુ છે અને આરોપો કોર્ટમાં હજુ સાબિત થવાના બાકી છે. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું દારૂની લત આખા પરિવારને વિનાશ તરફ ધકેલી રહી છે? શું ગુસ્સો એટલો બધો વધી શકે છે કે માતા પિતા પર જ પોતાના પુત્રનો હત્યાનો આરોપ લાગે છે? જો ફરિયાદમાં કરાયેલા આરોપો સાચા સાબિત થાય તો શું આ માત્ર એક હત્યા ગણાશે કે પરિવારને વ્યવસ્થાના તૂટતા સંબંધોની સૌથી કરુણ કહાની ગણાશે? એ તરફ એ 5 મહિનાનું લગ્ન જીવન અટકી જશે. ગઈ તારીખ 2/7/2026 રોજ ફરિયાદી બેન બંસીબેન રામભાઈ બાંભવા અરે ગુંદાળાવાળા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી રૂબરૂ ફરિયાદી લખાવેલ કે તેના પતિ રામભાઈને તેના સસરા અને તેના સાસુએ મળી એસિડ પીવડાવીને મારી નાખેલ હોય, જે બાબતે તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 103(1) 124 ને 54 મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી. આ કામે હકીકત એવી છે કે આ રામભાઈ હોય તે દારૂ પીને અવારનવાર તેના પિતા બાબુભાઈ સાથે માથાકૂટ કરતો હોય. તેના અનુસંધાને કંઈ કહે તો પણ તેની સાથે ઝપાઝપીની બોલાચાલી કરતો હોય. જે અનુસંધાને તેમને એકદમ ઉતાવળમાં આવી અને આનાથી કંટાળીને આ જે રામભાઈ છે તેઓને ગળા ટૂંપો દઈ અને એના જે મધર છે તેઓએ એસિડ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલ છે. આ ગુનાના કામે તાત્કાલિક બંને આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને હાલે આ તપાસ ગોંડલ તાલુકા પીઆઈ ડામોર ચલાવી રહ્યા છે. આ આરોપો બાદ પોલીસ તપાસમાં શું નવો વળાંક આવે છે એ જોવાનું રહ્યું. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.